આખા ભાગવતજીમાં કોઈ ચરિત્રની કથા હોય જેમાં સુખદેવજી મહારાજ તો એ આ સુદામાનું આખ્યાન છે. ભગવાન જ્યારે નાના હતા ત્યારે ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા જાય. એની સાથે એક એનો મિત્ર હતો, એનું નામ સુદામા હતું. આ સુદામા કોણ છે? આ સુદામા કેવા છે? આ સુદામા છે ને એ બ્રાહ્મણોનું ગર્વ છે. સુદામા એ આ અયાચક વ્રતને ધારણ કરેલું છે અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપી ચારેય પુરુષાર્થ એના હાથમાં છે. પૂર્વના પ્રારબ્ધના લીધે આ સુદામા આમ તો અમીર છે, જેની પાસે ભગવાનની ભક્તિ હોય, જેની પાસે ભગવાનનું નામ હોય ને, આ જે ધન ક્યારેય ખૂટતું નથી, જેનો ક્યારેય નાશ નથી થતો, એવું કોઈ ધન હોય તો એ ભગવાનનું ભજન છે, ભગવાનનું નામ છે. અને આ રૂપે તો સુદામા બહુ અમીર હતા, પણ સમાજની રૂપે સુદામા બહુ ગરીબ હતા. સુદામાના પત્નીનું નામ સુશીલાજી છે. 2 બાળકો છે. ઘરની અંદર રૂમ તો મોટો છે, પણ ચારેય ખૂણા ખાલી છે. આ ચૂલા ઉપર એક તપેલું પડ્યું છે, પણ તપેલામાં ખાલી પાણી છે, ખાવાનું કઈ અનાજ છે નહીં. સુદામાના અંગ ઉપર એક પોતરી છે, એક જનોય છે, અને પોતરી પણ કેવી છે, બધી જગ્યાએ ફાટેલી. અને આ સુશીલા છે ને, એને એક હાડી પહેરી, કેવી નવરંગી. સુખદેવજી કહે છે આ નવરંગી નહોતી, પણ જ્યાં જ્યાં હાડી ફાટી જાય ને એટલે બીજું કટકો લે, એને હાંધે આમ હાંધતા હાંધતા એટલા બધા થીગડા લાગ્યા ને હાડીમાં, એટલે નવરંગી બની ગઈ. બાળકો તો હાવ લગ્ન છે, પહેરવા માટે કપડા નથી, પણ સુદામા જે યજ્ઞ કરે નિત્ય ભગવાનની, એની જે ભસ્મ થાય ને, આ કડકડી ઠંડી હોય ને, એમાં દીકરા એમ કહે ને, માં ઠંડી લાગે, ઠંડી લાગે, એટલે લે ભસ્મ અને આખા શરીરે લેપ કરી દે. અયાચક વ્રત, સુદામાને કેવું વ્રત કે એક જ વાર જવાનું, એક દ્વારે ઊભું રહેવાનું. ક્યાં સુધી? જ્યાં સુધી ગોવાળ ગાય દોવે, અને ગાય દોવાનો જે સમય હોય ને એટલો સમય ઊભું રહેવાનું, માંગવાનું નહીં, એક વાર બોલવાનું ભિક્ષાન દેવી, અને જો કોઈ આવીને આપે તો લેવાનું, નકર વયું આવવાનું, પછી બીજા દિવસ સિવાય જવાનું નહીં. સંતોને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. આ જગતમાં જે સારા છે ને, એની સ્થિતિ સારી નથી. હે પ્રભુ, આ તારી કસોટી કરવાની પ્રથા પણ બહુ સારી નથી. આ જગતમાં જે સારા છે, જે સીધા છે ને, એની જગતને કદર નથી. એ તો પછી વયા જાય ને, પછી એના નામનું કીર્તન થાય. એક એક સંતોના તમે જીવન લ્યો, એક એક સંતોના જીવનને વાંચો ને તમે, તો મેન તમે એને દુઃખ દેવામાં કઈ બાકી નથી રાખ્યું. છોકરાઓ આવે, માં અમને ભૂખ લાગી છે. હા દીકરા, આગળ તારા બાપા આવે ને, એને મળે ને, તને જમાડશું. આમ કહી બંને બાળકને પોતાના ખોળામાં લઈ પ્રેમાળ માં હાથ ફેરવે છે. ધીમે ધીમે 2 બાળકોને હાથ ફેરવે. સવારના ભૂખ્યા, હાંજ પડીને ભૂખમાં 2 બાળકને ઊંઘ આવી ગઈ. સંધ્યાનો સમય થયો, ઈશ્વરને કરવું. સુદામા આવ્યા, પણ સુદામાને કઈ મળતું નથી. ટપ માના આંસુ પડે છે, પણ મનમાં એક નિરાશ છે કે આ દીકરા હુઈ ગયા છે ને, એટલે આજ તો વાંધો નહીં, એક આશા બંધાણી, કાલ સવાર પડે ને એટલે સવારના મોકલે સુદામાને. એની પૂજા પછી કરાવી, પેલા સુદામાને મોકલે, એટલે છોકરા જાગે ને એ પેલા એને કઈ મળી જાય, અને જાગે એટલે એને ખવડાવી દઉં. સૂર્ય નારાયણ ઉદય થયા,
સુદામાને કહે છે તમે જાઓ જલ્દી, આગળ આ બાળકો જાગશે ને એ ખાવાનું માંગશે, હું એને હું આપે. સુદામા જાય અને એક ઘરે ઉભા રહે. અમે કીધું ને ભગવાન પણ કસોટી, આમી કસોટી સોનાની જ હોય ને. આ જગતમાં તપ વગર, આ જગતમાં કોઈને કઈ મળતું નથી. સુદામા ઉભા રે, આજે પણ ભગવાનને કરવું ને, આ કાંઈ નથી મળતું ભિક્ષામાં. સુદામા તો આવે, દ્વાર ઉપર ઉભેલી ખાલી પોતળી જોઈને જાણે હિમાલય માથે પીડ્યો હોય ને, આ માના હૃદય ઉપર આવો ધાસકો પીડ્યો. ધુજારી ઉપડી જાય છે સુશીલાને. હવે આ બાળકો જાગશે, એને હું જવાબ આપે? સુદામા તો પોતાની કુટિયામાં જઈ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ આમ માળા કરે. આ બાળકો આગળ જાગશે. મને ખબર પડીને આ ચૂલામાં અગ્નિ કરી અને એમાં પાણી નાખી અને માથે ઢાંકી દીધું. થોડી વારમાં તો બે દીકરા જાગ્યા. માં મને ભૂખ લાગી, જમવા દેની. હા જો તારા પિતાને મળી ગયું છે, ચૂલા ઉપર મૂક્યું છે, તમે રમીને આવો ને ત્યાં થઈ જાય. નાના એવા દીકરા નીકળી ગયા. રમતમાં છોકરાને ખબર રહી નહીં. સાંજ પડી ગઈ. સાંજે આવ્યા ને ત્યાં તો કે છે દીકરા તમે મોડા આવ્યા ને, આ મીંદડું આવ્યું ને બધું ખાઈ ગયું. બે દીકરાને પાણી પાય અને વળી પ્રેમાળ હાથ ફેરવે. આજ પણ ઊંઘ આવી ગઈ. અને હવે તો અડધી રાતે બે બાળકો હતા. એમાંના એક બાળક ઉપર નજર નાખીને જાણે પેટ નથી, હાડ પિંજર છે. પેટ છે કે પછી પાંહળા છે દેખાતું નથી. અને માનું હૃદય છે ને, જેમ અહાડ મહિનામાં વર્ષા થાય, આંખમાંથી વર્ષા થાય છે. જો હવે આમનામ હાલશે ને તો આ બે બાળકમાંથી એક બાળક હવે લાંબુ જીવશે નહીં. ધીમે બે બાળકોને પોતાના ખોળામાંથી નીચે મૂકી જ્યાં સુદામા હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ આંખ બંધ છે, માળા કરે. આ સુશીલા આવીને ત્યાં ઊભી રહે છે. સુદામાની અખંડ માળા છે. આ માળામાં વિક્ષેપ ન થાય ને, સુશીલા આમને ઊભા રહે છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરતા કરતા જેવી માળા પૂરી થઈ અને મેર અડાડ્યો ને એ ભેગી સુશીલા પગે લાગે. આ સુદામાની આંખ તો બંધ છે, પણ માનો આંસુ છે ને એ સુદામાના ચરણમાં પડે છે. અને જેવું ગરમ આંસુ પડ્યો, આંખ ખોલી, દેવી તમે? હા. કેમ દેવી, આ અડધી રાતે આવવાનું કેમ થયું અને તમે રડો કેમ? દેવી તમે તો મારી શક્તિ છો, આ તમારા લીધે તો મારો ધર્મ ટેક્યો છે. તમે આમ ઢીલા પડશો, તમે આ રીતે રુદન કરશો તો કેમ થાય? પણ પ્રભુ બે દી થઈ ગયા, અમારા બાળકોને અન્ન મળ્યું નથી, આ ઘરમાં કાંઈ આવ્યું નથી. ત્યારે કહે છે સુદામા, ઈ તો દેવી મારા ઠાકરની ઈચ્છા હોય ને એમ થાય. તમે કાંઈ કરો. ત્યારે સુદામા કહે છે સાંભળો દેવી, મારે કાંઈ કરવાનું નથી, મારા કનૈયાને જે સારું લાગે ને ઈ કરે. ત્યારે કહે છે કે તમે તો મારો ધર્મ છો. સુશીલા એટલું જ કે હું માત્ર એક પત્ની નથી, મને ભલે 1 મહિનો જમવાનું ન મળે, પણ મારા પતિનો ધર્મ પાળતા પાળતા મને એવું લાગે એક માતાનો ધર્મ છે ને એ હું ચૂકી જાય. તેથી હું એક માં છું. મેં એવું સાંભળ્યું આ દ્વારકાના નાથ ભગવાન કૃષ્ણ છે ને એ તમારા મિત્ર છે, તમે એકવાર જાઓ. જેવું કીધું ને સુદામાને, તમે એકવાર જાઓ. દેવી તમને તો ખબર છે મારે અયાચક વ્રત છે, હું ક્યાં તમને કહું છું તમે માંગવા જાઓ, હું તો તમને કહું છું તમે કૃષ્ણના દર્શન કરવા જાઓ.
એકવાર તમે કૃષ્ણના દર્શન કરવા જાઓ. સુદામા કહે છે, સાંભળ દેવી, એ અમે બાળપણના મિત્ર હતા, બાળપણમાં ભેગા હતા. અત્યારે એ હોનાની દ્વારકાનો રાજા છે. અત્યારે એ મને ઓળખતો હશે, નહીં ઓળખતો મને કઈ ખબર. તમે જાઓ એકવાર. જો તમે નહીં જાઓ ને તો આમાંનો એક દીકરો કાલ આપણા હાથમાં નહીં રહે. હવે ભગવાને જે ધારી છે થાહે, આમ કીધું. અને કહે છે, જો દેવી તમને એવું લાગતું હોય ને કે મારા ધર્મના લીધે તમારો માત્ર ધર્મ ટૂકે, તો હું તમને આજથી મારા ધર્મમાંથી મુક્તિ આપું. જેવું બોલ્યા ને પગમાં પડી ગઈ, નહીં સ્વામી, આ તમારા લીધે તો મારો પ્રાણ છે. નહીં નહીં દેવી, તમારા મારા જ અહોભાગ્ય, જેથી કરીને તમારા મારી સાથે લગ્ન થયા. પણ આ બાળકો અને તમે છે ને એ તો ઘણા સારા, પણ મારા પૂર્વના પાપના લીધે તમે દુખી છો. જો મારી સાથે તમારા લગ્ન ન થયા હોત ને દેવી, તો આ દુઃખ ન હોત. આવું જયારે કડવું બોલ્યા ને સુશીલમાં રોવા લાગ્યા. નહીં પ્રભુ, આ તો જેના જન્મ જન્મના પુણ્ય હોય ને એ સ્ત્રીને તમારો જેવો પતિ મળે. હવે હું તમને ફરિયાદ નહીં કરું, તમને જે સારું લાગે ને તમે કરજો. આમ કહી રોતી માં બહાર આવે છે. અહીંયા હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આ સુદામા માળા કરે અને આંખ બંધ કરે ને એટલે કનૈયો હામો આવે. પણ હવે તો માળા કરે એટલે કનૈયો નહીં, સુશીલાના આંસુડા અને બંને બાળકોની મૂર્તિ હામી આવે. એક માળા, બે માળા, ત્રણ માળા, 12 માળા કરીને પણ કનૈયાનું રૂપ ન આવ્યું. હામી માં અને બંને બાળકો દેખાય. હવે એવું લાગ્યું કે આ માની હાય લાગી મને. હે કૃષ્ણ, તારી માળા કરું અને તારા દર્શન ન થાય તો મારા જીવનનો શું અર્થ છે? મને એવું લાગે આ કૃષ્ણનો બોલાવો આવ્યો લાગે. ઊભા થાય છે. જ્યાં સુશીલા છે ને, દેવી તમે કહેતા હોય ને તો હું દ્વારકા જાઉં. જેવા જોયા ને સુદામાને સુશીલા કહે છે, નહીં પ્રભુ, હું તમને અઠાગ્રહ નથી કરતી, તમારે જાવું હોય ને તો જાજો. નહીં નહીં દેવી, એવો નિયમ કયો કામનો જે મને મારા પ્રભુના દર્શનથી રોકે? હું જાઉં, પણ સાંભળ દેવી, આ કૃષ્ણ છે ને એ નાનો છે અને હું મોટો છું. અને મોટા નાના ત્યાં જાય ને તો એને કાંક લઈને જવું પડે. એક કામ કર્યું, દ્વારકા તો જાઉં, પણ ઘરમાં કાંઈ હોય તો આપી દે. જેવું કીધું ને ટપ ટપ બોર જેવા આહું પડે. આ 3 દીતીન છોકરાને મેં કાંઈ એક અન્નનો ટુકડો આપ્યો નથી. જો નાથ હોય તો હું તમને કહું કેમ? પણ આ સ્ત્રી છે ને, મેં કીધું એમ આ ધર્મ પત્ની છે. આ પુરુષને ખબર ન હોય, ઘણી વાર ફોન કરે કે 10 મહેમાન આવે ને રસોઈ કરી રાખજો. એને થોડી ખબર હોય ઘરમાં છે કે નહીં? હે, એને તો ખબર ન હોય ઘરમાં હું છે નહીં. પણ આ સ્ત્રી કોને કહેવાય? ઓલાએ તો ફોન કરી દીધો, બાજુમાં જઈ અને કે થોડો ગોળ આપજો, અમારે આવશે ને ત્યારે આપી દેવા. ઉચીનાનો વ્યવહાર હોય ને બેનોને. હે, દોડે છે. બાજુમાં જ વૈષ્ણવનું ઘર હતું. આ એટલા વર્ષો થઈ ગયા, કોઈ દી આ દેવી આવી નહીં. અને જેવા વૈષ્ણવના ઘરમાં સુશીલાના પગ પડ્યા ને, ઓલો પડી ગયો પગમાં. ધન્ય છે આજ મારું ઘર. આજ મને એવું લાગે મારા ભાગ્યનો ઉદય થયો છે. દેવી તમે મારા ઘરે આવ્યા. સ્ત્રી એને કહેવાય ઘરમાં ગમે તેવું હોય ને પાડોશીને ખબર ન પડે. હે, કોકની 10,000ની હાડી જોઈ અને આપણી 500ની હાડી હોય ને તો એને પણ ઈ રીતે પહેરાય જાણી લાખની છે. સુખ મનમાં છે, સુખ વિચારમાં છે, વસ્તુમાં સુખ નથી. જો વસ્તુમાં સુખ હોત ને તો કરોડપતિ કોઈ દી દુખી ન હોત. આ કરોડપતિ છે ને એને તો હાંજે કાં તો દવા લેવી પડે ઊંઘની અને કાં તો ડ્રિંક લેવી પડે. હે, એની સિવાય ઊંઘ નથી આવતી. અને તમે જો ઝોપડામાં કાંઈ ન હોય, અહીંયા ભેરાઈ રોડે તમે હાલજો ક્યારેક, હે,
નાનું એવું ઝૂંપડું હોય, હેઠે કાંઈ ન હોય, ટાઈટ હોય છતાં એવા હુતા હોય, એ બે માણસ બેન વાતો કરતા ને ત્યારે આપણને એમ થાય કે આની કરતા તો ભગવાન બહુ દયાળુ છે. ભગવાન દુઃખ આપે ને એની કરતા સમજણ વધારે આપે, પણ કોને આપે? જેને ભગવાનમાં શ્રદ્ધા હોય ને એને આપે છે. વૈષ્ણવ છે ને સુશીલાના પગમાં પડે, બોલો બોલો કાંઈ નહીં ભાઈ, આ તમારા ભાઈને જાવું ને દ્વારકા, એટલે 4 મુઠ્ઠી મને તાંદુ આપો, મને પૌવા આપો. અરે 4 મુઠ્ઠી નહીં દેવી, તમે કયો એટલે આપી, જેટલા જોવે. નહીં, મારે તો ખાલી 4 મુઠ્ઠી, ઈ ઉસીના જોવે, હું માંગવા નથી આવી. આવશે ને એટલે તમને આપી દે. 4 મુઠ્ઠી ટાંડો તો લાવે છે, પણ ઘરમાં આવીને ચારે બાજુ જોવે ને તો એને બાંધવા માટે કપડાનો ટુકડો નથી. ને આપડા કબાટમાં કેટલી હાડી હોય હે, અને એમાંથી ઊંચી આંગળી કરો તો હાડી માટે કેટલા બેનો આમાંથી બાંધેલા છે ભાઈ રે. હાવ ઈમાનદાર થયો, ભગવાન ઠાકરના બે બેઠા હે. કપડાનો ટુકડો નથી, પણ છતાં આજ કથા કોની થાય છે તમે જુઓ ખરા હે. પોતાની હાડીનો જે હતો ને એમાંથી એક લીરો કરે છે અને એક પોટરી બનાવે છે, સુદામાને આપે છે અને સુદામા આગળ વધે છે. चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, श्री कृष्ण गोविंद हरे मुरारी, ઠંડી છે, હાથમાં એક લાકડી છે, કાખમાં એક પોતરી છે. આમ પવનનો ઝોટો આવે ને આંગળી પડી જાય. આવો સુદામાને હાલતો જોયો ને દ્વારકા તરફ. આ સુશીલા છે ને એને ધાસકો પડ્યો. અમે ભૂલ તો નથી કરીને મારા પ્રભુને દ્વારકા મોકલીને, મને એવું લાગે છે આ દ્વારકા સુધી પહોંચશે નહીં. આંસુ પાડતી પાડતી આવે છે જ્યાં ઠાકર છે, ઠાકરના ચરણમાં પડે. જ્યાં સુધી મારો ધણી એનું મોઢું ન ધોવું ને પ્રભુ, ત્યાં સુધી મુખમાં અન્ન કે પાણી લે નહીં. હવે તો તું એની રક્ષા કરજે.
કૃષ્ણ ગોવિંદ હરે મુરારી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ચલે શ્યામ સુંદર से मिलने सुदामा શ્યામ સુંદર સે મિલને સુદામા ધીરે ધીરે આ ડગલા ભરતો જાય છે, આગળ હાલતો જાય છે, પગમાં પગલખા પહેર્યા નથી. રસ્તામાં કંકર આવે, રસ્તામાં કાંટા આવે, આ લોહી નીકળતું જાય. આમે થોડુંક લોહી હતું અને બાકીનું જે હતું ને એ માર્ગમાં બધું જતું રહે છે. આવતા આવતા ધીરે ધીરે દ્વારકાના પાદરથી થોડાક દૂર રહે છે અને એ સમયે સુદામા પડી જાય છે. હરે કૃષ્ણ કરી જેવો સુદામા પડે છે, અહીંયા ભગવાન ઊભા થાય છે, સુતેલા ગરુડ જેવું ભગવાન ગરુડ કહે છે, ગરુડજી હાથ પકડીને ઊભા છે અને કહે છે, બોલો પ્રભુ, આ મારો ભક્ત આવે, મારો મિત્ર આવે, આ મારો સુદામા આવે ને દ્વારકાના આગળના ગામમાં પડ્યો, તમે જઈ એને દ્વારકાના પાદરે મૂકો. કોઈ અંગત આવે અને આપણે મોકલવી ને ગાડી, હે, ભગવાને પોતાનું વાહન મોકલ્યું, ગરુડને આજ્ઞા કરી, મારો ભક્ત આવે, મારો મિત્ર આવે છે, મારો જીવ આવે છે. ગરુડ પોતાની પાક ઉપર લાવી સુદામાને પાદરમાં મૂકે. સુદામા તે મૂર્છામાં છે. આ રાત્રિ પૂરી થઈ અને ધીરે ધીરે સૂર્યનારાયણનો ઉદય થયો. પંખી બધા બોલે છે. ધીરે 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 કરતા સૂર્યનારાયણ થોડાક દોરાવા ઉપર આવે. આજ સુદામાની મૂર્છા ઉતરે, આંખ ખોલે, ટેકો દે, ધીમેથી ઊભો થાય. લાકડીનો ટેકો પકડે, ધીમે ધીમે સુદામા ઊભા થઈ, બે ડગલા હાલે. આમ દ્રષ્ટિ કરે ને તો નગરો જોવે છે, મોટી મોટી ઇમારતો જોવે અને એટલામાં કોઈ વટે માર્ગું રસ્તામાં નીકળ્યો ને એને બાહે આવે એટલે સુદામા કહે છે, જય શ્રી કૃષ્ણ. આ જય શ્રી કૃષ્ણ કીધું ને એટલે સામેથી અવાજ આવ્યો, જય દ્વારકાધીશ. આ દ્વારકા ભગવાન જય દ્વારકાધીશ અને જય કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બે એક જ છે. પણ તમે દ્વારકામાં જાઓ ને ત્યાં જય શ્રી કૃષ્ણ ન બોલે, ત્યાં તો બોલે જય દ્વારકાધીશ, જય રણછોડરાય. જય દ્વારકાધીશ. સુદામા કહે છે, આ ક્યુ નગર છે? અરે ભૂદેવ, તમને ખબર નથી આ ક્યુ નગર? નહીં ભાઈ, વટે માર્ગો છું, આ રસ્તામાં તો કાંઈ નગર જેવું હતું નહીં. મને ખબર નથી, મને મૂર્છા આવી અને કોણ મને અહીંયા બેહાડ્યો. આ આંખ ખુલીને એટલે નગર હતા. તમારે ક્યાં જવું છે? હું પોરબંદર થી આવું અને મારે દ્વારકા જવું. દ્વારકા? તો ભૂદેવ હવે આ જ દ્વારકા છે? હે, હા ભાઈ, તમે મારી મશ્કરી તો નથી કરતા ને? આમી મારા શરીરમાં જોર છે નહીં, મારી મશ્કરી તો નથી કરતા? ખરેખર દ્વારકા છે? હા ભૂદેવ, આ બ્રાહ્મણ પાસે થોડો ખોટું બોલું? દ્વારકા છે, સાચું કયો. જો તમને વિશ્વાસ ન આવતો હોય ને તો જોવો ની ભગવાન દ્વારકાધીશની આ 52 ગજની ધજા ફરકે અને જેવી ધજા હામી દ્રષ્ટિ કરી, એ હારે તારી ધોળી ધજાયું ફરકે, ધજાયું ફરકે, હારે તારી ધોળી ધજાયું ફરકે, અરે તારી ધોળી ધજાયું ફરકે, જોઈને મારું મન હરખે રે, જોઈને મારું મન હરખ્યું સમયા. હારે તારી ધોળી ધજાયું ફરકે, અરે તારી ધોળી
મનોહર લાગે દુઃખ જન્મો જન્મ ના કે દેજો અમને દર્શન લાવો કે દેજો અમને દર્શન લાવો શામળિયા હારે તારી ધોળી ગદાયું ફરકે હારે તારી ધોળી ગદાયું ફરકે એ જોઈ મારું મન હરખે એ જોઈ મારું મન હરખે શામળિયા જય જય રણછોડદાસ તારા તપન તેરે પગથિયા મારા વાલાના દર્શન કરવા તારા તપન
અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા હે પરમ ધન રાધા 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 પરમ ધન રાધા 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 પરમ ધન રાધા 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 અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા 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 પરમ ધન અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. જેવું સુદામા પૂછે, જો આ ભગવાનની ધજાને જોઈ સુદામાને આનંદ થયો. ધીમે ધીમે સુદામા આગળ વધે. આ સવારથી સુદામા પાદરેથી હાલ્યા ને, હવે બધા અવાજ કર્યા વગર બે જજો 15-20 આ સુદામા હાલે. દીવ ઉગ્યાના નીકળ્યા ને, પણ દ્વારકાના દ્વારે પહોંચ્યા ને ત્યાં મધ્યાહન થઈ ગયું, બપોર પડી ગયું. દ્વારપાલ ઉભા છે. સુદામા આવીને કહે છે, જય શ્રી કૃષ્ણ. દ્વારપાલ કહે, જય દ્વારકાધીશ. બોલો ભૂદેવ, કેમ આવવાનું થયું? તમારે શું જોવે? ત્યારે કહે છે, મારે ભગવાન દ્વારકાધીશને મળવા. દ્વારકાધીશ ક્યાં રહે છે? મેં સાંભળ્યું ભગવાન અહીંયા રહે છે. હા ભૂદેવ, તમે બરાબર સાંભળ્યું. આ ભગવાન દ્વારકાધીશનું જ મહેલ છે. તો મારે દ્વારકાના નાથને મળવું છે. ભૂદેવ, તમે મોઢા પડ્યા હે? હા, તમે મોઢા પડ્યા. આ ભગવાન હમણાં જ આવ્યા હતા અને ભગવાને અયાચકોને દાન આપ્યું અને બધાને દર્શન આપ્યા. ભગવાન તો પોતાના અત્યારે આરામમાં હશે, પણ તમે મૂંઝાવમાં ભૂદેવ, તમે નિરાશ નહીં થતા. આ દ્વારકાના દ્વારે આવે ને, ભલે દ્વારકાધીશ ન મળે, પણ અમને કીધું છે ભગવાને, કોઈ બ્રાહ્મણ આવે, કોઈ સંત આવે, કોઈ સાધુ આવે, અથવા તો કોઈ પણ આવે. માસી ઘડીક બે જાઓ ને. એ માસી ઘડીક બે જાઓ. હવે અહીંયા કોઈ પણ આવે ને, અમને ભગવાને કીધું છે ને, જે જોઈએ આપજો. તેથી તમે જે જોતું હોય આપે. ભલે ભગવાન ન મળે. નહીં ભાઈ, મારે તો અયાચક વ્રત છે. આજ દી સુધી મેં કઈ માંગ્યું નથી કોઈ પાસે. મારે તો કેવલ મારા કનૈયાના દર્શન કરવા. અમે કીધું નહીં ભૂદેવ, હવે ભગવાનના દર્શન અત્યારે ન થાય. હવે ભગવાન કાલ સવારે આવશે. જેવું કીધું ને, અરે ભાઈ ઠેઠ પોરબંદર થી આવ્યો અને મને હવે નથી લાગતું
કે આ શરીર મારું કાલ સવાર સુધી સાથ આપે. મને એમ છે આજનો દિવસ છે ને મારા માટે અંતિમ છે, પણ એક જ મનમાં ભાવના છે કે આ દેહમાંથી પ્રાણ પંખીડું ઉડે ને એ પેલા મારા કનૈયાના દર્શન કરી લઉં. ભાઈ ભાઈ, હું ને કનૈયો બે હારે ભણતા હતા. આ કનૈયો છે ને એ મારો મિત્ર છે. જેવું સુદામા બોલ્યા ને આ બે દ્વારપાલ છે ને ખડખડ હસવા લાગ્યા. અરે ભૂદેવ, અમને એવું લાગે છે આ બે દિના ભૂખ્યા છો ને આ પેટની ગરમી મગજમાં આવી ગઈ. એક વાર તમારી સામે દ્રષ્ટિ તો કરો ભૂદેવ. આ તમારા અંગ ઉપર એક સારું વસ્ત્ર નથી, પહેરવા સારી પોતળી નથી. ક્યાં સોનાની દ્વારકાનો માલિક કૃષ્ણ અને ક્યાં તમે? આ મોટા હોય ને એના તો સગા ઘણા હોય. આ માણસ મોટો થાય ને પછી ઘણા એમ કહેતા હોય કે આ વડાપ્રધાન છે ને અમારી ભેગા ભણતા હતા, આ તો મારો લંગોટિયો છે. માણસને પ્રસિદ્ધિ મળે, માણસને મોટાઈ મળે ને પછી એના ભેરું બહુ બની જાય, દુશ્મન પણ એના વાલા થઈ જાય. મોટાના ભેરું એમ કે આ મોટા અમારા ભેરું છે ને એમાં મહાનતા નથી, પણ કોઈ મોટો માણસ જયારે આવ્યો હોય તમારા ગામમાં ચારે બાજુથી લોકોને મળવા માટે એકડા ઠાક એને ઉભા હોય અને એકદમ કડક સિક્યુરિટી હોય ને એમાંથી જો ભાળીને તમને બધ ભરી જાય. અરે તમે મિત્ર ક્યાં હતો? આ બાળપણમાં મળ્યા પછી આજ મળ્યો, તું કોઈ દી મને મળવા આવ્યો નહીં. આમ જો મોટો માણસ આપણને કહે ને તો સમજવાનું, બાકી મોટાના તો ઘણા ભેરું હોય. હે ભૂદેવ, ક્યાં દ્વારકાનો નાથ, ક્યાં તમે? આ તમારા બેની મિત્રતા એમને સત્ય નથી લાગતી. હું કામ ભૂદેવ સત્ય બોલો? સુદામા કહે છે સાંભળો, મેં આજથી સુધી મારા જીવનમાં અસત્ય બોલ્યો નથી. નાના નાના ભૂદેવ, તમારે જે જોવે આપે. મેં કીધું ને મારે અયાચક વ્રત છે, મારે કાંઈ નથી જોતું. મારે કેવલ અને કેવલ મારા કાનાના દર્શન કરવા. તમે એક વાર જઈને કનૈયાને કહેજો કે તારો મિત્ર આવ્યો છે અને નામ પૂછે ને તો કહેજો સુદામા. બે માંથી એક દ્વારપાલ છે ને એને એવું લાગ્યું આ દ્વારકાના નગરમાં અમે આ દ્વારે ઉભા ને અત્યાર સુધીમાં હજારો બ્રાહ્મણો આવ્યા, હજારો માંગવા વાળા આવ્યા, પણ આ બધામાં આ કાક અલગ છે. આવો આચક, આવો બ્રાહ્મણ મેં આજ સુધી જોયો નહીં. મને એવું લાગે છે નક્કી આમાં કાક એની વાતમાં સત્યતા હશે. અને જો ભગવાનને ખબર પડશે અને આને કઈ થઈ જાય, ઉભા રહ્યો ભૂદેવ, તમે એક કામ કરો, હું જાઉં છું ભગવાન પાસે અને ભગવાનને કહું છું તમારો મિત્ર આવ્યો. અને જો ભગવાન કહે ને કે એને મળવા દો તો પછી હું આવું અને તમે મળવા જાજો. હા ભાઈ, હું અહીંયા ઊભો છું. બાજુમાં દિવાલના ટેકે ઊભો છે. આ સુદામાંથી ઊભું રહેવાતું નથી. કેટલા દિના અપાસ છે ને સુદામા મને ખબર નથી. ભોગ ભગવાન જેમાં છે, હિંડોળે બેઠા છે. આ રૂકમણી છે ને ભગવાનને પાનનું બીડું આપે છે. આ બીજી બધી રાણી છે ને ભગવાનને પવન નાખે છે. આ ભગવાનનો એકાંતનો સમય છે. આ સમયે કોઈ ભગવાનને મળે નહીં, પણ આવે છે દ્વારપાલ. જય દ્વારકાધીશ એવું બોલ્યો ને, જય દ્વારકાધીશ. ભગવાનની દ્રષ્ટિ પડી. કા દ્વારપાલ ઓચિંતા, પ્રભુ માફ કરજો, અવિવેક થતો હોય ને તો મને ક્ષમા આપજો. પણ આ દ્વાર ઉપર કોઈ બ્રાહ્મણ આવ્યો છે તે એમાં મોટી શું વાત છે? આ તો દ્વારકા છે, અહીંયા તો બ્રાહ્મણની માટે
થોડું કોઈ બંધન છે? આ દ્વારકામાં બ્રાહ્મણ નો આવે, સાધુ નો આવે, સંતો નો આવે તો બીજું કોણ આવે? આમાં હું નવીનતા છે? નહીં પ્રભુ, નવીનતા એ છે કે અત્યાર સુધી ઘણા બ્રાહ્મણો આવ્યા, પણ આ બ્રાહ્મણ જેવો કોઈ બ્રાહ્મણ અમે જોયું નથી. એને હું જોવે, જે જોવે આપી દેવાય ને. પ્રભુ અમે કીધું એને સોનું જોવે તો સોનું આપી, ભોજન જોવે તો ભોજન આપી. તો એને હું કીધું? એને તો એક જ વસ્તુ કીધી કે હે પ્રભુ, એને તમારા દર્શન કરવા. તો પણ શું થઈ ગયું? હું હવારે દર્શન તો બધાને આપું જ છું ને. આપણા દ્વારકાના ઉતારામાં એને ઉતારો ન દેવાય. પ્રભુ અમે ઘણું કીધું, પણ એ કોઈ વાતને માનવા તૈયાર નથી. એક જ વસ્તુ કહે છે, હું ભગવાનનો મિત્ર છું. હજી મિત્ર એમ બોલ્યો ને એટલે ભગવાન આમ છે ને એના કાન ચમક્યા. હું દ્વારકાધીશનો મિત્ર છું. આમ ભગવાનના કાન ચમક્યા અને કહે છે, તો એનું નામ શું છે? હજી તો બોલે ને સુદામા, સુદામા, સુદામા કરતા ભગવાન દોટ મૂકે છે. ભગવાનના પગમાં પગરખા રહ્યા નથી. અંગ ઉપર જે વસ્ત્ર હતું ને એ વસ્ત્ર પડી જાય. આ રૂકમણી જોવે, સત્યભામા જોવે, આ બધી રાણીઓ જોવે, એવું તે વળી કોણ આવ્યું? આ ભગવાન દોટ મૂકે છે. સુદામા, સુદામા, સુદામા કરે. આખી ઊભી દ્વારકાની બજાર છે ને આ ભગવાન ઉઘાડા પગે, અંગ ઉપર વસ્ત્ર છે ને. જેને કહેતા હોય આ સુદામાના ઉપર અંગ ઉપર વસ્ત્ર નથી તો હું એને કેમ વસ્ત્ર પહેરીને જાઉં? સુદામાના પગમાં પગરખા નથી. ભગવાન કે હું પણ કેમ પગરખા પહેરું? દોટ મૂકે છે ભગવાન. ભગવાનના આજુ બાહુ છે. સુદામા તો કેવો છે? લાકડી જેવો છે. જેમ મીરા હમાઈ ગયા ને દ્વારકાધીશના, એમ સુદામા હમાઈ જાય છે. તેડી લે છે અને તેડીને ભગવાન હાલતા જાય. આખી દ્વારકા છે ને જોવે. આ એવું છે કોણ છે? ભગવાન પોતે તેરે છે. ભગવાને તેડી લીધો અને જેવા તેડીને આ આવ્યા ને પોતાના હિંડોળે બેહાડી દીધો અને કે રૂકમણી પાણી લાવો. સત્યભામા તમે પાણી ગરમ લાવો. બીજી રાણીને કહે છે તમે ટુવાલ લાવો. ત્રીજી રાણીને કહે તમે અત્તર લાવો. ચોથી રાણીને કહે તમે સુગંધિત દ્રવ્ય લાવો. ફટોફટ બધી રાણી દોડવા લાગી.
સુદામાને ભગવાન પોતાના હાથે નવરાવે અને નવરાવતા જ્યાં પગમાં દ્રષ્ટિ પડે ને અને સુદામાના પગ જોવે ને, કંકર કાંટા સુદામાના પગમાં છે. આજ મિત્રના પગમાં કાંટા જોઈ કનૈયાની આંખમાં ટપ 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 બોર જેવા આંસુ પડે. આજી લાવે ને રૂકમણી પાણી, એ પેલા તો ભગવાન પોતાના નેત્રના જળ દ્વારા આ સુદામાના પગ પખારી લે છે. જે કાંટા ભગવાન ખેંચાય નીને તો સુદામાનો પગ મોઢામાં લઈ દાંત હું એક એક કાંટો કાઢી આ સુદામાના પગ ઉપર હાથ ફેરવે, જાણે સુદામાને કઈ થયું નથી ને આ બધું થઈ જાય. પછી તો મિત્રને લઈ 56 ભોગ આપે છે. પણ જેવું 56 ભોગ આમ જમવા જાય ને, આ કોળીઓ મોઢે આવે ને, ત્યાં પેલા 2 બાળકો અને સુશીલા દેખાય. કનૈયો કહે છે, કેમ ભાઈ ક્યાં ખોવાઈ ગયો? હવે જમી લેની, આ કેદુનો ભૂખ્યો છો. મનમાં વિચાર કરે જો હું જમી નહીં ને તો મારા કનૈયાને ખોટું લાગશે. આ સુદામા જમે તો છે, પણ જેમ કોકને ઝેર આપો અને એને ખબર હોય કે આમાં ઝેર છે ને ખાવું પડે, અને જે પીડા થાય ને આવી પીડા થાય છે. મને ભલે પીડા થાય પણ મારા કનૈયાને પીડા થાવી ન જોવે. આ છે મિત્ર, આ છે ભક્તિ. હે પછી તો ભગવાન પોતાનું પીતાંબર આપે અને હિંડોળે બેહે છે. આ 2 બાજુ 2 રાણીઓ હિસકો નાખે છે, ઝૂલે છે 2 મિત્ર. અને ભગવાન કહે છે, સુદામા તને યાદ છે આપણે જ્યારે ઋષિના આશ્રમમાં ભણતા હતા? તને બધું યાદ છે? એક એક ભગવાન પોતાની વાત યાદ કરે બાળપણની. આ સમયનો અભાવ છે, નકર સુદામાનું ચરિત્ર તો એવું છે ને, આમાં કદાચ 3 દી સુધીને આપણે બેસવીને તો પણ આમાંથી બહાર ન નીકળાય. ભગવાન કહે છે તને યાદ છે? એટલામાં તો ભગવાનની દ્રષ્ટિ પડે, એની પોટલી જે હતી ને કડીમાં કોહેલી બગલમાં, ભગવાનની દ્રષ્ટિ પડી. એલા સુદામા મોટો છો પણ હજી તારી ટેવ ન બદલી. આ હંતાડીને ખાવાની, હંતાડીને રાખવાની જે તારી ટેવ છે ને ગઈ નહીં. તને યાદ છે ગુરુ માએ આપણને ચણા આપ્યા હતા અને તે તારી બગલમાં રાખીને એકલો ખાઈ ગયો તો? આ ઘણી કથા એમ કહે ને કે સુદામાએ ઈ ચણા ખાધા અને ભગવાને શ્રાપ આપ્યો દારદર છે, એવું નથી. આની એક કથા છે. એક ગામમાં ડોશી હતી. આ ડોશી 1 મહિનાનો ઉપવાસનું વ્રત લીધેલું અને એમાં 1 મહિનાનો 1 દી બાકી રહ્યો અને ડોશીની એવી હાલત થઈ કે હવે જો આ દિવસ તો નીકળશે નહીં. બ્રાહ્મણની ડોશી એક ભક્તને કીધું, કાલ તું ભાઈ મને હાંજ પેલા ચણા દઈ જાજે અને સવારે સૂર્ય ઉદય સાથે હું ઈ ચણા ખાઈ લઈ, નકર મારી મૃત્યુ થાય. ચોમાહાનો સમય, પેલો ભાઈ આવે તો છે પણ ડોશીના ગામમાં પોગવા જાય ને વચ્ચે નદી આવી જાય અને નદીના પાણીના લીધે પેલો જઈ ન શકે. સંધ્યાનો સમય થઈ ગયો. આ નિયમ હોય, કોઈ વ્રત લ્યો ને તો પછી સંધ્યા પછી ખુલે નહીં. આવ્યો તો ખરો ભાઈ, પણ તું મોડો આવ્યો. ત્યારે કહે છે આમ છું માજી, કાંઈ વાંધો નહીં. આ ઠાકરની ઈચ્છા, 1 દી મારે વધારે ઉપવાસ. હવે ભગવાનનું નામ લઈ ચણાની પોટલી મૂકી ડોસી હુઈ ગઈ. સવાર પડે ને સૂર્યદેવની સાથે મારું આ વ્રત પૂરું કરી ચણા ખાઈ લો. પણ ઈશ્વરને કરવું. એ ગામમાં ચોર આવ્યો. ચોર પણ આખા ગામમાં ફેર્યો ને કાંઈ ન મળ્યું ને અંતે આ ડોસીના ઘરમાં આવ્યો. હવે ન્યા હું હોય ભગતના ઘરમાં? હે, ચારે ખૂણા ખાલી, પણ ઠાકરજીનું મંદિર હતું ને એક પોટલી જોઈ ગયો. આણે પણ મનમાં વિચાર કર્યો, આખી રાતનો ભટકું છું, કાંઈ નથી મળ્યું. હવે જે મળ્યું આમાં કાંક હશે. આમ જોયું તે ચણા છે, કાંઈ વાંધો નહીં, ભલે કાંઈ નહીં તો કાંઈ ચણા તો ખાવું. અને જેવો બહાર નીકળ્યો અને એમાં તો કોક જોઈ ગયા. ચોર 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 કરતા વાહે પડ્યા. પેલો ભાગ્યો. આગળ આવડો છે, પાછળ ગામ છે. ભાગતા ભાગતા જ્યાં કૃષ્ણ સુદામા ભણે ને એ સાંદીપણીના આશ્રમમાં આવે છે. એટલામાં તો એને ઠોકર લાગે, પડે છે. ચણ્યા પડી જાય, ચોર ભાગી જાય.
અને આ તરફ ગુરુમાને આવવાનું થાય. જોયું કોઈને જોયા તો નહીં. આ ચણા આ તો ગુરુનો આશ્રમ છે, અહીંયા તો અનેક આશ્રિત આવીને મૂકીને વયું જાય. મને એમ છે કોક મૂકીને ગયું હશે. આજ મેઘલી રાત અને ગુરુમાને જાગવામાં પણ મોડું થઈ ગયેલું. અને આમાં છે ને આ જેટલા શાસ્ત્રો ભણે ને એના વારા હોય, બધાના અલગ અલગ વારા હોય. વનમાં જઈને ગાયોને ચરાવવાની અને યજ્ઞ માટે સમિધ લાવવાનો. આજે યોગાના યોગ કૃષ્ણ અને સુદામાનો વારો હતો. આ તરફ પેલી ડોસી જાગે, મનમાં એક જ આશ છે, આગળી ચણા ખાઈ લો અને આગળી મારું જીવન બચી જાય. નાઈ ધોય જેવી ઠાકર પાસે ગઈને જોવે, પોટલી જોતી નથી. આખું ઘર વીખી લીધું, પોતળી દેખાણી નહીં. અને પછી તો પડી, પણ મરતા મરતા એટલું જ બોલે કે જેણે મારી પોતળી લીધી છે અને જેણે મારા ચણા ખાધા છે ને એને આખી જિંદગી ઉપવાસ કરવા પડશે ને એને દરિદ્રતા રહે. એને ઘરમાં ક્યારેય લક્ષ્મીનો વાસ નહીં થાય. આ મરતી ડોશીનો શ્રાપ એ ચણાની પોટલીને લાગ્યો. અહીંયા એ પોટલી ગુરુમાએ હાથમાં લીધી. આજ વહેલું જગાણું નથી. આ કૃષ્ણને જાય ને સુદામા જમવાનું તો કાંઈક દેવું પડે ને. આ ભગવાને કૃપા કરી, આજ હું મોડી જાગી ને એટલે આ પોતળી ભગવાને આપી. બોલાવે સુદામાને, એ સુદામા આલે આ ચણા છે, તને કૃષ્ણને ભૂખ લાગે ને બે ભળી અને મળીને ખાઈ લેજો. આ તો જેવા સના હાથમાં આવ્યા ને, આ કોઈ સામાન્ય બ્રાહ્મણ થોડો હતો, હે ત્રિકાલ બ્રાહ્મણ હતો. જેવા સુદામાના હાથમાં આવ્યા અને જોયું, અરે અરે આ કોઈ ચણા નથી, આ તો પેલી ડોશીનો શ્રાપ છે. આ તરફ કૃષ્ણ કે સાંભળજે ઓ ભાઈ, મારા ભાગના રાખજે, ખાઈ નહીં જાતો. આવે છે વનમાં, બપોરનો સમય થયો. કનૈયો કે હાલને ભાઈ ભૂખ લાગી, ચણા ખાઈ લો. પણ આ વિચાર કરે આને કેમ ખાવા દો. કનૈયા કનૈયા વરસાદ આવે એમ છે, હાલની આપણે થોડા લાકડા વીણી લેવી, પછી વરસાદ આવી જાય ને તો લાકડા થાય નહીં અને ગુરુનો યજ્ઞ થાય નહીં. આમ કરીને એટલામાં ભગવાનને કરુણ વરસાદ આવ્યો. એવો વરસાદ આવ્યો જેને જ્યાં આશરો મળ્યો ને ત્યાં મળી ગયો. જેવો કૃષ્ણ દૂર થયો ને સુદામા